જીવનમાં જે કરો એ બેસ્ટ કરો. સવારે ઉઠીને બ્રશ એટલું મસ્ત કરો કે દાંત ચકચકાટ થવા લાગે. સવારે ઉઠીને નાસ્તો એવો કરો ભરપેટ કે આખો દિવસ ભૂખ ન લાગે. જે કરો એ બેસ્ટ કરો, કારણ કે જીવનની અંદર બેસ્ટ વસ્તુની જ વેલ્યુ હશે. તમે કપડાં પહેરો તો પરફેક્ટ ઇસ્ત્રી કરેલા વ્યવસ્થિત પહેરો કે કોઈને જોઈને એમ થાય કે આ માણસ કંઈક સેલિબ્રિટીનો કોઈ હકદાર હશે. તમારા કપાળમાં તિલક સાંદલો કરો તો એટલો ભપકાદાર અને મસ્ત કરો કે બીજાથી કંઈક અલગ લાગે. તમારા વાળની અંદર તેલ નાખીને વાળ વળો, એવો મસ્ત વળો કે લોકો જોતા રહી જાય. તમે શૂઝ બૂટ પહેરો તો એટલા મસ્ત પહેરો કે લોકોને એમની નોંધ લેવી પડે. મિત્રો, આ બધી બેસ્ટ વસ્તુ એટલા માટે છે કે બેસ્ટ કરશો તો તમને બેસ્ટ મળશે. બેસ્ટ કરશો તો તમે બીજાને બેસ્ટ આપી શકશો. આમાં બીજી કોઈ વસ્તુની વાત નથી. તમે જેટલું બેસ્ટ કરશો એટલું તમે બીજાને બેસ્ટ આપી શકશો, કારણ કે બેસ્ટ કરશું તો જ બેસ્ટ મળશે. જીવનની અંદર આપણે દરેક કાર્યની અંદર બાઇક લઈને નીકળીએ રોડ પર, એટલું વ્યવસ્થિત અને મસ્ત ચલાવીએ તો બીજા લોકોના મોઢામાંથી અવાજ નીકળે છે કેટલું બેસ્ટ બાઇક ચલાવે છે. મિત્રો, આ બધી બેસ્ટની વાતો એટલા માટે છે કે બેસ્ટ કરશું તો જ આપણને બેસ્ટ મળશે. કેવળ ને કેવળ વાતો કરવાથી નહીં મળે. આપણા ખીચાની અંદર બોલ પેન હોય અને એટલી વ્યવસ્થિત મૂકેલી હોય એક સાઈડ, તો પણ લોકોને નોંધ લેવી પડે કે એમના ખીચાની અંદર બોલ પેન હોય તો એ પણ બેસ્ટ જગ્યાએ વ્યવસ્થિત સાઈડમાં ટીંગાયેલી હોય છે. આપણે કોઈ ધારો કે દવાખાને ક્યારેક બીમારી આવી અને એડમિટ થયા તો પણ એટલો બેસ્ટ રીતે આપણો બેડ ત્યાં વ્યવસ્થિત, કોઈ કચરું પણ આપણા બેડની પાછળ ન પડવું જોઈએ. તો ડૉક્ટરને પણ એમ થાય કે આ વ્યક્તિ બેસ્ટ છે અને બેસ્ટ રીતે એડમિટ થયા છે અને બેસ્ટ કામ જ કરશે, અને એમની આજુબાજુના જે બેડ હોય એમને પણ બેસ્ટ રીતે રહેતા જીવતા શીખવાડશે. મિત્રો, બેસ્ટ વસ્તુની એટલી બધી વેલ્યુ છે કે એમની વેલ્યુ તમને ખબર ન પડે, એમની નોંધ બીજા લે, અને જ્યારે બીજા લઈને ત્યારે આપણે એમની ખબર પડે કે આપણે કેટલું બેસ્ટ કરી રહ્યા છે. અને બેસ્ટ કરશું એટલે આપણને બેસ્ટ મળશે, હકીકત છે. પાણી પીતા હોય તો એટલું બેસ્ટ રીતે પાણી પીવું જોઈએ કે આખો ગ્લાસ હોય તો આખો ગ્લાસ પૂર્ણ કરીને ગ્લાસને વ્યવસ્થિત જગ્યાએ ગોઠવી દેવો જોઈએ. આ બધું બેસ્ટ વાતો એટલા માટે છે કે જેટલું આપણે બેસ્ટ કરશું એટલું બેસ્ટ આપણને પરમાત્મા આપશે ને આપશે. આ એટલા માટેની વાતો છે. મિત્રો, સ્ટુડન્ટ પણ સારી વ્યવસ્થિત રીતે પરીક્ષા બેસ્ટ રીતે આપશે તો અમને રિઝલ્ટ પણ બેસ્ટ મળશે. એટલા માટે બેસ્ટની વાતો છે.